નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર દાખલા ગણ્યા હતા 8, 9 અને 11 અને બે દાખલા આપણે હોમવર્કમાં આપેલા હતા. દાખલા નંબર 10 અને દાખલા નંબર 13. હવે એના સિવાય જે દાખલા છે એની અંદર ઉદાહરણ નંબર 11 અને સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 14. આ બે દાખલા છે તમારે શેમાં ગણવાના રહેશે? હોમવર્કની અંદર. આ ઉદાહરણ નંબર 11 છે એ જે દાખલા છે એ 15 અને 16 એ પ્રકારનો આપેલો છે અને 14મો દાખલો એ ઉદાહરણ 11 પ્રકારનો છે. પછી એક દાખલો છે 15મો, 15, 14 અને ઉદાહરણ 11. આ ત્રણેય દાખલા એક પ્રકારના છે. તો ચાલો હવે આપણે દાખલા નંબર 12 જોઈએ. તો 12 ની અંદર આપણને રકમ આપી છે કે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા કેટલા ગણી થાય? 4 ગણી થાય. તો રવિની હાલની ઉંમર શું? હવે પેલા આપણને રવિની ઉંમર તો ખબર હોવી જોઈએ, એ આપણે મેળવવાની કીધી છે હાલની. પણ 15 વર્ષ પછીની રવિની ઉંમર કીધી છે હાલની ઉંમર કરતા. જો આપણે વિચારીએ કે રવિની હાલની ઉંમર 2 વર્ષ છે તો પછી ખબર પડે કે 15 વર્ષ પછી કેટલી હોય? 17 વર્ષ. પણ આ તો આપણને પેલા ખ્યાલ હોવો જોઈએ હાલની ઉંમર, પણ એ આપણે મેળવવાની કીધી. તો આપણે શું કરવું પડશે કે ધારો કે રવિની હાલની ઉંમર x વર્ષ છે. ધારો કે રવિની હાલની ઉંમર x વર્ષ છે. હવે 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી થાય. તો પેલા 15 વર્ષ પછીની ઉંમર મેળવવી તો પડે ને, પછી આપણે 4 ગણી કરી શકીએ. તો શું આવશે લખવાનું? 15 વર્ષ પછી રવિની ઉંમર. હવે હાલની રવિની ઉંમર કેટલી છે? x. તો 15 વર્ષ પછી કીધું છે એટલે શું કહ્યું આપણે? ઉમેરવાની વાત છે. કેની વાત છે? ઉમેરવા, એટલે કે પ્લસ કરવા. તો આ x હાલની છે, એમાં કેટલા ઉમેરવાના? 15. આટલી થશે ત્યારે 15 વર્ષ પછી. હવે કે આ 15 વર્ષ પછીની જે ઉંમર છે ઈ હાલની ઉંમર કરતા 4 ગણી છે. તો 15 વર્ષ પછીની ઉંમર કેટલી હતી? x + 15. હાલની ઉંમર કેટલી છે? x. આ ઉંમર આના કરતા 4 ગણી છે. આના કરતા, એટલે એની સાથે ગુણવા પડે ત્યારે બંને સરખું બને છે. ત્યાં સુધી સરખું બનતું નથી. હું એક ઉદાહરણ લઉં તમને કે એક રવિ છે અને એક શ્યામ છે. રવિની ઉંમર 5 વર્ષ છે, શ્યામની ઉંમર 2 વર્ષ છે. તો હું એમ કહી શકું કે રવિની ઉંમર શ્યામની ઉંમર કરતા 3 વર્ષ વધારે છે. આના કરતા 3 વર્ષ વધારે છે. હવે આપણે સમીકરણ મેળવવું છે તો એ બરાબર આવશે. તો બરાબર કરવા માટે તો બંને બાજુ સરખું મળવું જોઈએ. અહીંયા તો 5 છે, અહીંયા 2 છે. તો આ રવિની ઉંમર શ્યામની ઉંમર કરતા 3 વધારે છે ત્યારે શું બરાબર 5 થશે. એવી રીતે આમાં કરેલું છે. આમાં ઘણાની વાત કરી છે. ચાલો, તેથી x એમ રાખીએ બરાબર ની સામે જે 4x છે પ્લસ, આલી બાજુ આવશે તો કેવા થશે? માઈનસ. અને આ ઓલી બાજુ જાય તો -15. ચાલો, તેથી x - 4x કેટલા આવશે? -3x અને આ -15.
હવે આપણે તો શું મેળવવાનું છે? હાલની ઉંમર. હાલની ઉંમર કેટલી? x એટલે આ જે ચલ આપેલો છે તે. તો આ x બરાબર આ -15 બરાબરની બંને બાજુ એક પદ છે, x મેળવવો છે તો આને દૂર કરવો પડે. અહીંયાથી ક્યાં જશે? છેદમાં. આ નિશાની ઉડી ગઈ અને અહીં કેટલાય ભાગાકાર છે? 5. તેથી x બરાબર 5 વર્ષ. આપણે શું મેળવવાનું હતું? રવિની હાલની ઉંમર. તો કેટલી થઈ રહી હતી હાલની ઉંમર? x વર્ષ. તો એ મળી ગયો x. પછી આપણે લખવાનું, તેથી ફરજિયાત લખવું કે તેથી રવિની હાલની ઉંમર x આપણે ધારી લેવાનું કે x બરાબર 5 વર્ષ થાય. આટલી થાશે હાલની ઉંમર. તો ચાલો સમજાય કે દાખલો વિદ્યાર્થી મિત્રો. ચાલો દાખલા નંબર 15 કે મારી પાસે ₹1, ₹2 અને ₹5 ના મૂલ્યવાળા કુલ 300 રૂપિયાના સિક્કા છે. ₹1 ના સિક્કા, ₹2 ના સિક્કા અને ₹5 ના સિક્કા છે. કેટલા રૂપિયાના છે? કુલ 300 રૂપિયાના આટલા સિક્કા છે. ₹2 ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતા 3 ગણી છે. ₹5 ના સિક્કા કરતા શબ્દ આવ્યો, એની આગળ ₹5 ના સિક્કાની વાત છે. 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160, તો સિક્કાની સંખ્યા આપી દીધી છે કુલ 160 છે, કુલ રૂપિયા આપી દીધા છે 300 છે. તો દરેક મૂલ્યના એટલે કે ₹1, ₹2 અને ₹5 કેટલા સિક્કાઓ છે એ આપણે મેળવવાનું છે. તો પહેલા તો આપણે કઈ ધારવું પડશે, કેમ કે અહીંયા એટલે આપી દીધું કે 2 ના સિક્કાની સંખ્યા 5 ના સિક્કા કરતા 3 ગણી છે. કેના કરતા? તો કે 5 ના સિક્કા કરતા. તો કેના બરાબર ધારવાનું? કે ધારો કે ₹5 ના સિક્કાની સંખ્યા x છે, તો 2 ના સિક્કા કેટલા ગણા છે? એનાથી 3 ગણા. તો એ કેટલા થઈ જશે? 3x. ધારો કે ₹5 ના સિક્કાની સંખ્યા x છે, તેથી ₹2 ના સિક્કાની સંખ્યા કેટલા ગણા છે વિદ્યાર્થી મિત્રો? 3 ગણી છે. તો કેટલા x થયા? 3x. હવે આ ₹5 ના સિક્કા આપણે ધારી લીધા, ₹2 ના ધારી લીધા, તો આ રૂપિયાના વૈધા. તો કુલ આપણને આપી દીધું છે. કેટલા છે? 160. તો એમાંથી આ 2 બાદ કરી નાખીએ તો આપણને ₹1 ના સિક્કા મળે. તો એ મેળવવા માટે કે ₹1 ના સિક્કાની સંખ્યા. તો 1 ના સિક્કાની સંખ્યા એટલે આ 160 કુલ હતા, એમાંથી કેટલા બાદ કર્યા? x પ્લસ 3x. તો બરાબર 160 માઇનસ ના માઇનસ x પ્લસ 3x એટલે કેટલા થશે? 4x છે. તો આટલા મળે છે આપણને ₹1 ના સિક્કા. ચાલો આટલું મળી ગયું. આ આપણે ધારી લઈએ. હવે જ્યારે આપણે સમીકરણ મેળવશે પછી એની અંદર જે કિંમત મળશે એ ત્રણેયમાં મૂકશે એટલે દરેક સિક્કાની સંખ્યા મળશે. ₹1 ના, ₹2 ના અને ₹5. પણ પેલા x મેળવવું પડશે. x મેળવવા માટે સમીકરણ બનાવવું પડે. એ સમીકરણ બનાવવા માટે આપણને આનો તો ઉપયોગ એક વખત કરી લીધો. હવે ઉપયોગ કેનો કરવાનો છે? આ જે ₹300 આપેલા છે તેનો કુલ રૂપિયા એટલા. હું એમ તો ₹5 ના x સિક્કા છે, તો કુલ રૂપિયા કેટલા? તો મારી પાસે ₹5 ના 2 સિક્કા છે. કેટલા?
તો કુલ રૂપિયા કેટલા થાય? 10 રૂપિયા થાય. આ 5 નો સિક્કો બે સંખ્યા, એમ કહું કે 2 રૂપિયાના સિક્કા એ 3, 2 રૂપિયાના સિક્કા 3, તો આ બે નું શું થાય? ગુણાકાર. કેટલા રૂપિયા થયા? કુલ 6 રૂપિયા. તો એવી રીતે 5 રૂપિયાના x સિક્કા છે. આપણને ખબર નથી, જો ખબર હોત આની ગોળે તો સીધા રૂપિયા મળી જાય, પણ આ સંખ્યા જ આપણે મેળવવાની છે કે કેટલી છે એ સિક્કાઓ. તો 5 રૂપિયાના x સિક્કા, તો કુલ રૂપિયા કેટલા થાય? તો 5 ગુણ્યા x કરો એટલા. એવી રીતે 2 રૂપિયાના 3x સિક્કા, તો એ બે નો ગુણાકાર કરો તો એ સિક્કાના કુલ રૂપિયા મળી જાય. એવી રીતે 1 રૂપિયાની વાત. તો ચાલો એ આપણે લખીએ. આજે આપણે 15મો દાખલો ગણીએ છીએ. એ દાખલો આપણે જે હોમવર્કમાં આપેલું ઉદાહરણ 11 અને દાખલા નંબર 14 આ પ્રકારનું આપેલું છે. તો એના માટે કે રૂપિયા 5ના સિક્કાનું કુલ મૂલ્ય. 5 રૂપિયાના કેટલા સિક્કા હતા વિદ્યાર્થી મિત્રો? x હતા. બે નો ગુણાકાર કરો એટલે કેટલા રૂપિયા મળ્યા આપણને? 5x રૂપિયા મળ્યા. એવી રીતે રૂપિયા 2ના સિક્કાનું કુલ મૂલ્ય. તો 2 રૂપિયાના સિક્કા કેટલા છે? 2 રૂપિયાના સિક્કા કે 3x, તો કુલ રૂપિયા કેટલા થાય? આ બે નો ગુણાકાર, 3 દુ 6x રૂપિયા. એવી રીતે રૂપિયા 1ના સિક્કાનું કુલ મૂલ્ય બરાબર 1 રૂપિયાના સિક્કા. કેટલા છે 1 રૂપિયાના સિક્કા? આ લખવાનું છે કે 160 માઇનસ 4x બરાબર 1 નો ગુણાકાર આની સાથે કરો એટલે શું મળે? ઇનાયની સંખ્યા મળે. એટલે 160 માઇનસ 4x આ રૂપિયા સંખ્યા હતી, એમાંથી શેમાં આવી ગયા આપણે? રૂપિયા. તો આપણને આ રૂપિયા અને આ રૂપિયા ત્રણેય રૂપિયા મળી ગયા. પણ આ ત્રણેયનો સરવાળો કુલ રૂપિયા એ તો આપી દીધા. કેટલા? 300. તો ત્રણેય સિક્કાઓનું કુલ મૂલ્ય બરાબર 300 રૂપિયા. ત્રણેય સિક્કાઓનું કુલ મૂલ્ય બરાબર 300 રૂપિયા. ક્યાં ક્યાં સિક્કાઓના મૂલ્યની વાત છે? તો કે 5 રૂપિયાના સિક્કાનું મૂલ્ય કેટલું છે? 5x પ્લસ 2 રૂપિયાના સિક્કાનું મૂલ્ય કેટલું છે? 6x પ્લસ 1 રૂપિયાના સિક્કાનું મૂલ્ય કેટલું છે? 160 માઇનસ 4x. 160 માઇનસ 4x બરાબર 300 એમ. કાઉન્સને શું કરવાનો છે? હવે દૂર કરવાનો છે. તેથી જો આ સમીકરણ મળી ગયું આપણને. શું મળી ગયું? સમીકરણ. એટલે આપણને રકમમાં જે સંખ્યાઓ આપેલી છે એનો ઉપયોગ થવો જોઈએ. કોઈ દિવસ એમને રકમમાં કઈ આપેલું હોય નહીં, એનો ઉપયોગ તો આવતો જોઈએ ગણતરીની અંદર. એટલા માટે અંક કે સંખ્યા કઈ આપેલી હોય. તો 5x પ્લસ 6x એટલે કેટલા થયા? 11x. હવે કાઉન્સને દૂર કરીએ તો પ્લસ 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 160 પ્લસ માઇનસ માઇનસ 4x બરાબર 300. ચાલો 11x માઇનસ 4x કેટલા આવશે? 7x બરાબર 300 એમ નામ જાય. કેવા થઈ જશે? માઇનસ. ચાલો તેથી 7x બરાબર 300 માંથી 160 તો શૂન્ય માંથી શૂન્ય જાય એટલે શૂન્ય. અહીંયા દસકો લેવો પડે, 10 માંથી 6 જાય એટલે 4, અહીંયા 2 થઈ જાય એટલે 1. તો x બરાબર 140 છેદમાં 7. કેમ કે બરાબર ની બંને બાજુ એવું કાપો 7 ને જશે છે. તેથી x બરાબર
કેટલા આવશે? 7 દુ 14 અને 0. તો x આપણને કેટલા મળ્યા? 20 મળ્યા. કેટલા મળ્યા? 20. હવે આપણે શું મેળવવાનું છે કે દરેક જે મૂલ્ય છે 1 રૂપિયા, 2 રૂપિયા અને 5 રૂપિયા એ સિક્કાઓની સંખ્યા x જે મળ્યું આમાં મૂકો અને આની અંદર મૂકો એટલે ત્રણેયના મૂલ્યની સિક્કાઓની સંખ્યા મળી જશે. એ આપણે અહીંયા જોઈએ. તો રૂપિયા પેલાની વાત કરીએ કે 5 ના સિક્કાની સંખ્યા કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા x બરાબર 20 રૂપિયા કેની વાત છે પછી 5 રૂપિયા પછી 2 કે 2 ના સિક્કાની સંખ્યા કેટલી હતી? 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 3x બરાબર 3 ગુણ્યા 20 એટલે કેટલા થયા? 60. તથા કેની વાત આવશે કે રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી? 160 માઇનસ 4x 160 માઇનસ 4x 160 માઇનસ 4 x કેટલા છે? તો કે 20. તો x ની જગ્યાએ 20 લખી નાખો બરાબર 160 માઇનસ 20 ચોકા 80 બરાબર કેટલા થશે? 160 માંથી 80 જાય એટલે તો કે 80. તો ત્રણેય સિક્કાઓની સંખ્યા આપણને મળી ગઈ. 5 રૂપિયાના મળ્યા 20 સિક્કા, 2 રૂપિયાના મળ્યા 60 સિક્કા, 1 રૂપિયાના મળ્યા 80 સિક્કા. પાછું જો આ સિક્કાઓનો તમે સરવાળો કરો જોઈએ કુલ આપણને જે રકમમાં આપેલા હતા કેટલા થઈ જાય છે? 60 ને 20 80 પ્લસ 80 160. તો આવી રીતે આપણે જે જવાબ મેળવ્યો એ કેવો છે? સાચો. આવી રીતે જાણી શકાય. તાળો મેળવ્યો. શું મેળવ્યું? તાળો. તો આવી જ રીતે ઉદાહરણ 11 અને દાખલા નંબર 14. તો જે 14મો દાખલો છે એની અંદર આપણને આવડતી આપ્યું કે આના ગણાંક આના કરતા એમાં જેમનું પ્રમાણ એટલે સ્પષ્ટ તમને મળી જશે આ ત્રણે ત્રણ સંખ્યાઓ જે ધારવાની છે તે. પછી જે રૂપિયા આપ્યા છે એવી રીતે મૂલ્ય મેળવવાનું. ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ દાખલો છે સાવ સહેલો. સ્ટેપ બાય સ્ટેપ એક મુદ્દો લેતા જાઓ, સમજતા જાઓ, લખતા જાઓ એટલે સાવ સહેલો દાખલો લાગશે. ચાલો એના પછી 16મો દાખલો જે આપેલો છે સ્વાધ્યાય 2.2 ની અંદર કે એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા તથા વિજેતા ન થનાર એટલે કે વિજયી ન બનનાર દરેક સ્પર્ધકને કેટલા રૂપિયા છે? 25 રૂપિયા. વિજેતા થાય છે એને 100 રૂપિયા અને વિજેતા નથી થતા એને કેટલા રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે? 25 રૂપિયાનો પુરસ્કાર આપવાનું નક્કી કરે છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવતી કુલ રકમ કે કુલ આટલા રૂપિયાની ઇનામ છે, પુરસ્કાર છે 3000 રૂપિયા, તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. 63 કુલ સ્પર્ધક છે એ ફાઇનલ, પણ એમાંથી વિજેતા કેટલા છે એ આપણે મેળવવાનું છે. તો એ મેળવવા માટે આપણને કંઈક રૂપિયા આપેલા છે વિજેતાના, વિજેતા ન થનારના આપ્યા છે, કુલ રકમ આપી દીધી છે કે આટલા રૂપિયાનું ઇનામ આપવાનું છે. તો એના કયું મેળવવાનું છે? વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા. તો ધારો કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x છે.
વિજેતા થનારની આટલી છે, તો વિજેતા ન થનારની કેટલી? તો કુલ તો છે 63, એમાંથી આટલા બાદ કરી નાખી તો કેની સંખ્યા આવી જશે? વિજેતા ન થનાર. વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા કેટલી થશે? 63 માઇનસ x થાય. તો બંને મળી કઈ સંખ્યા આવે? ધારી લીધી આપણે. હવે જે આપણે સમીકરણ મળશે એમાંથી આપણે ચલની કિંમત મેળવશે, એટલે કે ઉકેલ મેળવશે. એ ઉકેલ આમાં મૂકવાનો, પણ આપણે ખાલી વિજેતાની વાત એટલે આમાં જ ખાલી મૂકવાનો. એટલે જે x મળશે એ આપણું જવાબ બની જશે. પછી આપણે તેથી લખવાનું રહેશે. તો આ બંને મળી ગઈ. વિજેતા જે થાય છે એને 100 રૂપિયાનો પુરસ્કાર મળે છે, અને વિજેતા નથી થતા એને એટલે કે આટલી સંખ્યા છે 63 માઇનસ એને કેટલા રૂપિયાનો પુરસ્કાર મળે છે? 25 રૂપિયા. કુલ પુરસ્કાર એ આપી દીધું છે. તો આપણે પહેલા વિજેતા થનાર સ્પર્ધકને મળતું કુલ પુરસ્કાર કે વિજેતા થનાર સ્પર્ધકને મળતું કુલ પુરસ્કાર. હવે વિજેતા થનાર સ્પર્ધક છે એને મળતું કુલ પુરસ્કાર એટલે સ્પર્ધક કેટલા હતા? x. દરેક સ્પર્ધકને કેટલા રૂપિયા મળતા? વિજેતા થાય એને 100, એટલે કેટલા રૂપિયા થયા? 100x રૂપિયા. આટલા રૂપિયા. આગળ આપણે કેમ સિક્કાઓની સંખ્યામાં મૂલ્ય મેળવ્યું એવી રીતે આની વાત છે. પછી વિજેતા ન થનાર સ્પર્ધકને મળતું કુલ પુરસ્કાર. તો વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા કેટલી હતી? 63 માઇનસ f. ને કેટલા રૂપિયા દરેકને મળે છે? 25 રૂપિયા. તો બરાબર 25 ગુણ્યા 63 કરવાના થશે. તો 25 ગુણ્યા 63 એ આપણે અહીં ગુણાકાર કરીએ તો 25 ગુણ્યા 60 કરીએ શૂન્ય પ્લસ હજી 25 તરી 75 એક વખત છે. 75 એટલે કેટલા આવ્યા? 15 75. તમારી રીતે તમે ગુણાકાર કરી શકો. 25 ગુણ્યા 63 એટલે 15 75 પ્લસ માઇનસ 25 ગુણ્યા x એટલે કેટલા x આવશે? 25x. આટલા રૂપિયા. હવે બંને જે વિજેતા થનાર સ્પર્ધકને મળતું પુરસ્કાર એ મળી ગયું આપણને આટલા રૂપિયા. વિજેતા ન થનાર સ્પર્ધકને મળતું પુરસ્કાર મળી ગયું આટલા રૂપિયા. પણ કુલ પુરસ્કાર તો આપણને આપી જ દીધું છે. કેટલું છે? 3000 રૂપિયા. તો શું આવશે? કે કુલ પુરસ્કાર ની રકમ બરાબર 3000 રૂપિયા. તો કુલ પુરસ્કારની રકમ એટલે તો કે વિજેતા થનારને મળતી પુરસ્કાર અને વિજેતા ન થનાર બે ભેગા થાય એટલે કુલ રકમ બની જાય. તો એ કેટલી આવી છે? કે આ 100x વિજેતા થનાર પ્લસ વિજેતા ન થનાર 15 75 માઇનસ 25x. એ બંનેનો શું કર્યું આપણે? સરવાળો. એ કેટલો આપ્યો તો આપણને? કુલ રૂપિયા સ્વરૂપે 3000 આપેલો હતો. હવે કાઉન્ટને દૂર કરી તો આ 100x પ્લસ 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 15 75 પ્લસ માઇનસ માઇનસ 25x બરાબર 3000. ચાલો 100x માંથી 25x બાદ કરો કેમ કે સજાતીય પદ છે તો બાદબાકી કરશો એટલે કેટલા આવશે? 75x. ઓલી બાજુ જાય 15 75
તો આ 3000 માઇનસ 1575 હવે તો કે 75x બરાબર હવે 3000 માંથી 1575 બાદ કરવાના છે તો આ 100 છે એમાંથી 75 જાય એટલે 25 અહીં કેટલા થઈ ગયા 29 15 એટલે અહીં કેટલા આવશે 14 25 આ તમારી રીતે બાદબાકી કરી શકો છો તો આટલું મળે છે આપણને આપણે તો x મેળવવાનું તો 75 ક્યાં જશે છેદમાં અહીં લખું છું બાજુમાં તેથી x બરાબર 1425 ભાગ્યા 75 આટલું મળે છે હવે આમ શું કરવાનું છે આપણે ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરવા માટે એને તમે જુઓ જોઈએ 75 એકા 75 75 દુ 150 એ તો વધી ગયા અહીંયા ભાગાકાર તમને કરીને બતાવું છું કે 14 25 75 એકા 75 એ બાદબાકી કરવાની 10 કો લેવો પડશે 12 માંથી 5 જાય એટલે 7 અહીંયા કેટલા થઈ ગયા 13 13 માંથી 7 જાય એટલે 6 અહીંયાથી 5 હવે 75 ના પાડામાં 675 ક્યાં આવશે તો જો 75 પંચા કરીએ તો પછી 25 વધી પડી 2 7 50 35 36 ને 37 આ તો ઘણું આંગળીએ છે તો 75 8 કરીએ નવા કરીએ 9 50 45 વધી પડી 4 9 63 64 65 66 ને 67 તો જુઓ જો મળી જાય છે કેટલાય ભાગ અહીંનો 9 75 નવા 675 બાદ કરશે એટલે અહીંયા તો કેટલા આવે છે 19 મળે છે કેટલા મળે છે 19 તેથી x બરાબર 19 આપણને 19 મળ્યું આપણે શું મેળવવાનું હતું વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા કેટલી થઈ હતી x આપણને મળી ગયા 19 તેથી શું આવશે કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા 19 છે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા 19 છે જો આપણે એમ કીધું હોય કે વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા પણ શોધો તો x ક્યાં મૂકવાનો આમાં કેમ કે આ ન થનારની સંખ્યા છે તો 63 - 19 કરો એટલે એ સંખ્યા મળી જાય આપણને ખાલી શું કીધું હતું રકમમાં વિજેતા થનાર તો આ પ્રકારના દાખલા તમને પ્રેક્ટિસ માટે PDF મોકલવામાં આવે તો એ પ્રેક્ટિસ કરવાની રહેશે તમે અમુક બનાવી હશે એની અંદર તમે પ્રેક્ટિસ કરતા હશો એ ઉપરાંત સ્વધ્યાય પોથીમાં અને લગતા કંઈ દાખલા આપ્યા હોય MCQ ખાલી જગ્યાની અંદર તો એ સાથે સાથે પ્રેક્ટિસ કરતી જવાની છે વધારે પ્રેક્ટિસ કરશો તો જ દાખલા આવડશે અહીંયા હું તમને શીખડાવી દઉં તમે એક વખત જોઈ લ્યો ખાલી જોઈ આવડે નહીં આપણે કરવા પડે તો જ આપણે દાખલા આવડે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા સ્વાધ્યાયની શરૂઆત કરશું